સમાચારોની શરૂઆત કરીએ તો વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય ફરી વિવાદના વમણમાં આવ્યો છે। સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક પુસ્તકને લઈને વિવાદ સર્જાયો છે। મણિનગર સ્વામિનારાયણ મંદિરે આ પુસ્તક જે છે પ્રકાશિત કર્યું છે। શ્રીજી સંકલ્પ મૂર્તિ સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીની વાતોનું આ પુસ્તકની વાર્તા નંબર 33માં ભગવાન દ્વારકાધીશ પર સવાલ ઉઠાવ્યા છે। દ્વારકામાં ભગવાન ક્યાંથી હશે તેવો પુસ્તકમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ભગવાનમાં દર્શન કરવા હોય તો વડતાલ જાઓ તેવો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે। પુસ્તકમાં વિવાદિત લખાણથી સનાતનીઓમાં ભારે રોષ ફેલાયો છે। વિવાદિત લખાણને લઈને માલધારી સમાજમાં પણ ભારે આક્રોશ છે। વડતાલના પુસ્તકમાં દેવી દેવતાનું અપમાન કરવામાં આવ્યું છે તેવું નિવેદન માલધારી સમાજ દ્વારા આપવામાં આવ્યું। તેમણે કહ્યું કે વિવાદિત લખાણવાળું પુસ્તક પાછું ખેંચાય। વિવાદિત લખાણવાળા પુસ્તકને લઈને માલધારી સમાજની માંગ છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારકામાં આવીને માફી માંગે। તમામ સમાજને સાથે રાખીને ઉગ્ર વિરોધની પણ ચીમકી ઉચ્ચારી છે। પુસ્તકમાં એવો ઉલ્લેખ કર્યો છે કે દ્વારકામાં ભગવાન નથી, વડતાલમાં ભગવાન છે। તો આ કઈ રીતના સાબિત કરી શકે કે વડતાલમાં ભગવાન છે? અને આવા ખોટા વિવાદિત નિવેદનો ઊભા કરી અને હિન્દુ સમાજ સમગ્ર સર્વ સમાજમાં એક વૈમનસ્ય ઊભું કરવામાં આવી રહ્યું છે। અને હિન્દુ સમાજ અને સર્વ 18 વરણ આને સાંખી નહીં લે। માત્ર અહીં રાજકોટની જ વાત નથી, પરંતુ સમગ્ર દેશમાં આના ઘેરા પડઘાઓ પડ્યા છે। અને આ જે નિવેદનો કર્યા છે એને હિન્દુ સમાજ અને સર્વ સમાજ સાંખી નહીં લે। કેમ કે ભગવાન જે કૃષ્ણ છે, અખિલ બ્રહ્માંડનો અધિપતિ, એ 18 વરણનો આરાધ્ય દેવ છે। અને જે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો આવા હિન્દુ દેવી દેવતાઓના નીચા દેખાડી અને સમાજમાં વૈમનસ્ય ઊભું કરી રહ્યા છે। પુસ્તકો કર્યા છે અને પુસ્તકોને તાત્કાલિક પાછા ખેંચી લેવામાં આવે અને સમગ્ર હિન્દુ સમાજની અને દ્વારકા જઈ અને આ ગોપાળાનંદ સ્વામી માફી માંગે। ત્યારે સનાતન ધર્મ માટે ભગવાન શ્રી કૃષ્ણ હોય, દ્વારકાધીશ હોય, બ્રહ્મા વિષ્ણુ મહેશ હોય, ગણપતિ દાદા હોય, હનુમાન દાદા હોય, છેલ્લે જલારામ બાપા હોય, આ લોકોએ એની બુકમાં લખવામાં કાંઈ બાકી નથી રાખ્યું। સર્વે લોકો જોઈ રહ્યા છે કે મંદિરોની અંદર તમારી ઓફિસો કેવી છે, તમે મંદિરોની અંદર શું કામ કરી રહ્યા છો। રહી વાત આવવાની વડતાલ, તો હું તમને કહું કે તમારે જો ભગવાન શ્રી કૃષ્ણ જોવો હોય તો આવો બાવળિયારી ધામમાં 2 દિવસ પહેલા જ્યારે ગોપીગુડા રાસ થયો હતો ત્યારે ચક્રાવત થઈને ભગવાન શ્રી કૃષ્ણએ હાજરી આપી હતી। 2 વર્ષ પહેલા જ્યારે ભરવાડ સમાજ દ્વારા 3001 દીકરીના લગ્ન કર્યા હતા, જ્યાં ભગવાન શ્રી કૃષ્ણએ લગ્ન કર્યા હતા દીકરીઓના, ત્યાં પણ ભગવાને હાજરી આપી હતી કે આ લોકોનો જેમ પહેલા આપણે હનુમાન દાદા વખતે બહિષ્કાર કર્યો હતો, બહિષ્કાર કરો, જેથી કરીને આવનારા દિવસોની અંદર હવે કોઈ બીજા ભગવાન માટે આવું ન બોલે। અને એ બુક એને હું તો એવું કહું છું કે ફાડી નાખવી જોઈએ ને બુકની અંદર આવીને દ્વારકાની અંદર આવીને માફી માંગવી જોઈએ। જેમ જલારામ બાપાની આવીને માફી માંગી તે રીતે માંગવી જોઈએ।